નમસ્કાર મિત્રો, કેમ છો? સાગર રબારી ઓફિશિયલમાં તમારું સૌનું સ્વાગત છે. આ વખતે વિડીયો બનાવવામાં જુદા જુદા કારણોસર થોડો વિલંબ થયો છે. એપ્રિલ મહિનો ચાલે છે અને મેની અધવચથી તો જેની પાસે સિંચાઈની ઓરવણ કરવાની સગવડ છે એ તમે બધા કપાસ વાવવામાં લાગી જશો. કપાસ રોપવા માંડશો ઓરવણ કરીને. ઓરવણ કરતા પહેલાં અને કપાસ વાવતા પહેલાં આ વર્ષે જરા ગંભીર વિચાર કરવો પડે એવો વિષય ઊભો થયો છે. વાંક આપણો ખેડૂતોનો જરાય નથી, પરંતુ દુનિયાની જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિમાં આવનારા વર્ષમાં કપાસનું ભારતમાં બજાર કેવું રહેશે એના વિશે ચોક્કસ કોઈ જ કશું કહી શકે એમ નથી. કપાસનો ભારતમાં વિકાસ થયો, છેલ્લા 10-11 વર્ષથી ધીરે ધીરે પાછું એનું પતન પણ થયું છે. એટલે આવતી સિઝનનો કપાસ રોપતા પહેલાં આપણે કપાસનો વિકાસ અને પછી પતન આ બંને ભારત સરકારના જ આંકડાઓના માધ્યમથી સમજીએ અને શું થઈ શકે એનું તારણ કાઢીએ. પછી કપાસનું બિયારણ ખાતર ખરીદવાની તૈયારી કરીએ. તો ભારતમાં વિકાસ જોઈએ જો કપાસની ખેતીનો, તો 2013-14માં ભારતે સૌથી વધારે કપાસનું ઉત્પાદન કર્યું હતું. 398 લાખ ઘાસડી કપાસનું ઉત્પાદન થયું હતું. એટલે માની લો કે 400 લાખ ઘાસડીનું ઉત્પાદન કર્યું હતું. એ ઉત્પાદન 13-14 પછી ક્રમશઃ ઘટતું ગયું છે. વર્ષો વર્ષ એમાં ઘટાડો થયો છે અને ગયા વર્ષનું કુલ ઉત્પાદન 294 લાખ ઘાસડી હતું. એટલે કે લગભગ ચોથા ભાગનો ઘટાડો થઈ ગયો છે. 25% ઉત્પાદનમાં ઘટાડો થયો. વાવેતર વિસ્તારમાં ઘટાડો નથી થયો. વાવેતર વિસ્તાર એ જ છે, ઉત્પાદનમાં ઘટાડો થયો છે. કપાસના ઉત્પાદનમાં જે ઘટાડો થઈ રહ્યો છે એનું મુખ્ય કારણ મારા કરતાં તમને વધારે ખબર છે કે ગુલાબી ઈયળ અને સફેદ માખી છે. એને કારણે હેક્ટર દીઠ જે ઉત્પાદન થતું હતું એમાં ઘટાડો થઈ રહ્યો છે. આ ગુલાબી ઈયળ અને સફેદ માખી ન થાય એવા પ્રકારનું વધારે આધુનિક બીટી કોટન ખાનગી કંપનીઓએ વિકસાવ્યું છે બિયારણ, પરંતુ ભારત સરકારે હજી એને માન્યતા આપી નથી. એ ખાસા ટાઈમથી માન્યતા માટે ભારત સરકાર સામે પેન્ડિંગ પડેલું છે. એટલે જ્યાં સુધી સરકારી માન્યતા ના મળે ત્યાં સુધી કંપનીઓ આ સુધારેલા બિયારણનું ખુલ્લા બજારમાં વેચાણ કરી શકે નહીં. અને ખુલ્લા બજારમાં જ્યાં સુધી વેચાણ શરૂ ન થાય ત્યાં સુધી ખેડૂતો એને બિલ સાથે ખરીદી ન શકે. જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી આપણે ગુલાબી ઈયળ અને સફેદ માખીના ત્રાસમાં રહેવાનું છે. અને એ ત્રાસે જ આપણા ઉત્પાદનમાં 25% જેટલો ઘટાડો કરી દીધો છે. કપાસનું જે વર્ષવાર ઉત્પાદન થયું એ જોવા જઈએ તો 13-14માં હાઈએસ્ટ 398 લાખ ઘાસડી, પછીના વર્ષે 386 લાખ ઘાસડી, એટલે સામાન્ય ઘટાડો થયો. પછીના વર્ષે 332 લાખ ઘાસડી, પછી 345 લાખ, 370 લાખ, પાછું 2 વર્ષ થોડું વધ્યું, પછી સીધું 333 લાખ, 365 લાખ, 311 લાખ, 336.62 લાખ ઘાસડી, પછી 325.22 લાખ ઘાસડી અને ગયા વર્ષે 294.25 લાખ ઘાસડી. આ ઉત્પાદન 2002-03થી જે વધવા માંડ્યું હતું એને કારણે અગાઉ જે આયાત કરનારો દેશ હતો ભારત કપાસની, એ જ ભારત સારા બિયારણ, ખેડૂતોની મહેનત ને કારણે દુનિયામાં કપાસની નિકાસ કરતો દેશ બની ગયો હતો. આ નિકાસના આંકડા જોઈએ તો 2002-03માં
ભારતે માત્ર 0.84 લાખ એટલે કે 84,000 ઘાસડીની નિકાસ કરી હતી અને દેશની જરૂરિયાત પૂરી કરવા માટે 17.67 લાખ ઘાસડી એટલે 17,67,000 ઘાસડીની આયાત કરી હતી. એ જ ભારત 2011-12માં 129.57 લાખ ઘાસડીની નિકાસ કરી હતી. તમને યાદ હોય તો એ જ વર્ષ હતું કે જ્યારે કપાસના ખેડૂતોને સૌથી ઊંચા સારામાં સારા ભાવ મળ્યા હતા, જે ભાવ આપણને ફરીથી મળ્યા નથી. કારણ કે 11-12ના વર્ષમાં ભારતે સૌથી વધારે કપાસની નિકાસ કરી હતી. એ પછી ભારતે એટલી કપાસની નિકાસ કરી નથી. ઉલટી જેમ જેમ ઉત્પાદન ઘટતું ગયું એમ એમ વિદેશથી આયાત વધતી ગઈ છે. એટલે 11-12માં 129.57 લાખ ઘાસડીની નિકાસ કરનારું ભારત વર્ષ 2024-25માં માત્ર 17 લાખ ઘાસડીની નિકાસ કરે છે. એની સામે 30 લાખ ઘાસડીની આયાત કરે છે. એટલે નિકાસ કરતા આયાત 13 લાખ ઘાસડીની વધારે છે અને એને કારણે અહીંના ખેડૂતોના ભાવ વિદેશી કપાસ આવવાને કારણે સ્વાભાવિક જ દબાયેલા રહ્યા છે. હવે આ તો આપણી ગયા વર્ષની જે નોર્મલ પરિસ્થિતિ હતી એમાં આયાત નિકાસના આંકડા અને આપણા ઉત્પાદનના આંકડા અને એને આધારે આપણને મળેલા ભાવ હતા. હવે પાછી દુનિયા બદલાય છે. અમેરિકા અત્યારે દુનિયા સાથે ટેરિફ યુદ્ધ લડી રહ્યું છે. એણે ચીનના ઉત્પાદનો ઉપર ઊંચો ટેરિફ લગાવ્યો તો સામે ચીને પણ એવો જ ઊંચો વેરો અમેરિકાના ઉત્પાદનો ચીનમાં આવે એની સામે લગાવ્યો છે. અમેરિકા ચીનને જે નિકાસ કરતું હતું અત્યાર સુધી એમાં કપાસ અને સોયાબીન ખૂબ મોટા પ્રમાણમાં હતું. એટલે અમેરિકાનો કપાસ ચીન ખરીદતું હતું, અમેરિકાનું સોયાબીન ચીન ખરીદતું હતું. હવે ચીને એના ઉપર ઊંચો વેરો લગાવ્યો એટલે અમેરિકાનું સોયાબીન અને કપાસ ચીન જશે નહીં, કારણ કે ત્યાં જાય તો ઘણું મોંઘું થઈ જાય. એનો ભારત ઉપર ફરક એ પડશે કે અમેરિકા એની જે ચીનનું બજાર બંધ થયું કપાસ અને સોયાબીનનું, એ બજાર એ ભારતમાં શોધશે. એ સોયાબીન, ચીનનું કપાસ એ ભારતને પરાણે પધરાવવાની કોશિશ કરશે. અને ભારત સરકારની હાલની જે સ્થિતિ છે, એના જે હાવભાવ છે, હાલચાલ છે, એની નીતિ રીતિ છે, એ જોતા એવું જરાય નથી લાગતું કે ભારત સરકાર ટ્રમ્પને નારાજ કરી શકે. સમાચાર એવા પણ છે કે ભારત સરકાર અમેરિકાથી આવતી પેદાશો ઉપર વેરા ઘટાડવા માટે સંમત થઈ ગઈ છે. જો અમેરિકાથી આવતી આયાતો ઉપર ભારત સરકાર વેરા ઘટાડશે અને એમાં આ સોયાબીન, કપાસ વગેરે પણ સમાવેશ કરશે, ટ્રમ્પ દબાણ કરીને પરાણે ભારતને એનો કપાસ અને સોયાબીન પધરાવશે, તો ભારતનો ખેડૂત લખી રાખો કપાસ કરવાની ખેતી કરવાને લાયક જ નહીં રહે. કારણ કે અમેરિકાનો ખૂબ ઊંચી સબસિડી વાળો સમૃદ્ધ ખેડૂત, જેને અમેરિકન સરકાર ઢગલાબંધ રૂપિયા સબસિડીમાં રોકડા ચૂકવે છે, એ ખેડૂત સસ્તા ભાવે એનો કપાસ જ્યારે બજારમાં વેચવા નાખશે અને એ કપાસ જ્યારે ભારત પહોંચશે ત્યારે ભારતના નીચા વેરાઓને કારણે એ નીચા ભાવે ભારતના જીનરોને, ભારતના કપડા ઉદ્યોગને મળી રહેશે. તો ભારતના ખેડૂતનો કપાસ કોણ ખરીદશે? ભારત સરકાર પાસે
બે જ રસ્તા છે. એક, ખેડૂતને ગુલાબી ઈયળ અને સફેદ માખીથી બચાવે એટલે એનું હેક્ટર દીઠ ઉત્પાદન વધે તો એની પડતર કિંમત નીચી જાય. બીજો રસ્તો છે, અમેરિકા ગમે તેટલું દબાણ કરે, એનો કપાસ, એનું સોયાબીન ભારતના બજારમાં ના આવવા દે. જો અમેરિકાનું સોયાબીન, અમેરિકાનો કપાસ ભારતના બજારમાં આવ્યો તો ભારતના ખેડૂતનો કપાસ કે સોયાબીન અને બીજી પણ ખેત પેદાશો એના ખેતરમાં જ પડી રહેશે. ખરીદનાર જલ્દી મળશે નહીં. ગરજના ભાવે વેચવાનો વખત કપાસના ખેડૂતોનો આવી શકે એ માનસિક તૈયારી સાથે આપણે કપાસની રોપણી કરવી. દુનિયાની જે પરિસ્થિતિ આજે છે એ ટ્રમ્પનું કોઈ ઠેકાણું દેખાતું નથી. એ રોજ સવારે ઉઠીને નવા ફતવા બહાર પાડે છે અને એના ફતવાની અસર ભારત ઉપર પડે છે. એટલે કાલે કદાચ એ કોઈ બીજો ફતવો બહાર પાડે તો પાછી અસર બદલાઈ પણ જશે. પરંતુ આજની સ્થિતિએ કપાસ રોપતા પહેલા વિચારવું પડે એવી તો છે જ, એમાં કોઈ શંકા નથી. આભાર. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી દો, મિત્રોને શેર કરો, ફોરવર્ડ કરો અને કોમેન્ટ અવશ્ય કરો. અત્યારે જે આ ટેરિફ યુદ્ધ છે એનાથી સતત માહિતગાર રહેવા માટે ચેનલ અવશ્ય જોતા રહો એવી આપ સૌને વિનંતી છે. ફરી આભાર.